આગળ સમાચારો તરફ નજર કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરાયા છે। પ્રમુખ તરીકે રમેશ હિરપરા અને ઉપપ્રમુખ તરીકે મહાવીર ધાંધલના નામનું મેન્ડેટ હતું। પ્રમુખ ઉપપ્રમુખ બંને બિનહરીફ ચૂંટાઈ આવતા શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે જસદણ માનવામાં આવે છે, જેમાં સહકારી ક્ષેત્રે જસદણ શહેર અગ્રેસર હોય છે। ત્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા ખેડૂતો અને વેપારી મંડળોએ આવકાર્યા હતા। રમેશભાઈ, શું કહેશો? આજે તમે જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂક થઈ છે। દરેક ડિરેક્ટરશ્રીઓએ બિનહરીફ અમને જાહેર કરવા બદલ દરેક ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર। આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નને લઈને તમે કેવી કામગીરી કરશો? હાલ કેવા પ્રશ્ન પડતા? દરેક ડિરેક્ટરોશ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉભેગ રાખીએ। પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। મહાવીરભાઈ, શું કહેશો? પછી બીજી વખત ક્ષત્રિય સમાજના કોઈ વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ યાર્ડમાં બને છે, કેવો આનંદ? આનંદ તો અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે। એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું। હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે